જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ આપણે મોમાન મંદિરથી ચાલુ કરીએ। જુઓ અહીંયા હું નિકુલ બે જણા રીલ બનાવવા આવ્યા હતા, રીલના કટ લીધા છે। હવે એડિટ કરીને મજબૂત સહદેવ BS વાળી આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં અપલોડ કરીશું। જો ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો। નિકુલ ઓય આઈને ઓમ અલગ જ લેવલનો સુકૂન મળે ને, સુકૂને મળે અને આનું લોકેશન કેવું તમે જુઓ ખાલી। અને હમણાંનું પાણી ઉકળવું ને તો પેલું આઈલેન્ડમાં મજબૂત દેખાય। વાત સાચી, ટાપુ જેવું લાગે। ત્યાં જવાનો અમારો જીવ તો થાય હ, પણ ત્યાં પાણીની ઊંડાઈ આપણને ખબર નહીં એટલે જવાય નહીં। અને અમે હવા પાણીની અને આગની મસ્તી ના કરાય એટલે આપણે હે ને એવો અખતરો કરશું નહીં। બાકી જુઓ આજુબાજુ પાણી હ અને આ બાજુ કોરું હ, આમ લોકેશન લાગવામાં મસ્ત લાગે। ત્યાં રીલ શૂટ કરી હોય તો આમ વધારે મજા આવે। પણ થોડું પાણી ઉકાન તો કદાચથી રસ્તો થઈ જાય તો પછી આપણો પહાડ। હા, પાણી સાથે તો ક્યારેય મસ્તી ના કરવી જુઓ। અને હજુ વધારે દિવસે થયા નહીં, અમારા ઘર પાછળ જ એક છોકરા સાથે બનાવ બન્યો તો બાપડા સાથે પાણીનો, તે ઓફ થઈ ગયો હતો। એટલે આપણો પાણીની કોઈ મસ્તી કરવાનો સહેજે વિચાર હ નહીં। અને તમે કોઈ દિવસ પાણી અજાણ્યું પાણી હોય તો અંદર જવાની કે પાણીમાં રહેવાની હિંમત કરતા નહીં, કારણ કે પાણીનું નક્કી ના હોય। પણ એક વખત વ્યૂ જોઈ લો તમે। વ્યૂ મસ્ત, મને માથાના તરતા આવડતો જતો રહે। એ પેલા કઈ પાણી આવતું હતું એ બંધ કરી દીધું એ માટે હુકાઈ ગયો। હજુ થોડું હુકા ને તો તોકણે રસ્તો થઈ જાય, હોય રસ્તો થઈ જાય ભાઈ, આપણે તોકણ જેવું જ જવરા। પણ આ તો ના, આવી ચોમાસું આવી જાય, આવી થોડા દિવસ પછી વરસાદ આવી જાય એટલે 1 થી ડબલ ભરાઈ જાય ગાટા। તો આપણે આટલે નહીં આવી કે તોકણ જેવું નહીં ઉતર્યો તો આપણે ભરાઈ જાય તો પેલા બતક તરી। વ્યૂ મસ્ત, શાંત વાતાવરણ હોય, કંટાળેલા ને તો એને બેસી જાય। તો મિત્રો આ બાજુ અમારા મહેમાન આવ્યા અને મહેમાન ચા પીવા ના પાડીને બહાર ઉપરની ચા પાવી। મહેમાનના ડાયાબિટીસ છે અને બહાર ઉપરનું મન રખાવી। ખતરનાક ખર્ચો ટોટલ 92 લાખ છે। હા, પણ યાર મહેમાનને તકલીફ હોય યાર, આવું મન ના રખાવાય તમારે। તકલીફો વાળા બે જણા ભેળા થયા, બચ્ચો ને કાઢ્યો, હવે બીજું ત્રીજું કયું થાય છે? તો મિત્રો જો આ બાજુ ટીની બેન ગોટા તળી રહ્યા છે। આજ આનો પ્રોગ્રામ હા ટીની બેન? પૌવા તળ્યા છે, ચવણ બનાવવાનું બરાબર। પતિ જ બનાવી નતું હા, નાસ્તો એટલે તો આપા કે તો બહારનું લાવું ને ઘરે નાસ્તો હોય ને તો હા લે આ ડબ્બુ માટે બનાવી રહ્યા હા? ડબ્બુ માટે ડબ્બુ લઈ જવાનું? પણ આરું એટલું હાટું ખરા આમ આરું લઈ જવા, પણ એમ કે આપણે તો ઘેર બનાવીએ છીએ, ખાઈ બધું ચા માં તા પપ્પાને હાર ભાવે। હા, ઘરનું હારું એમ। આ મગફળીના ફોલ્યા કે તૈયાર લાયા ફોલવા તો પણ તાર પપ્પા લાવી દીધા એટલે પછી ના ફોલ્યા। તમે જો ગયા હતા? અમે જરા મામાન મંદિરે રીલ બનાવવા। હા, બોલ કે છે કે જે ખાવાનું થયું થઈ ગયું, ટિફિન ભાઈને આપવા જવું હતું એટલે પપ્પા નહીં આયા। હા, તો પપ્પા નહીં આયા તો જ્યાં ખબર નહીં હું હાટુકલા જ્યાં હતા ડુગા। આપણો વ્લોગ જ અહીંથી ચાલુ કર્યો હન, તું જોજે ખબર ખાલી। નથી આવે તો મોર કે તમારા હંગાત પણ પિંકી કે હમ, તે આવી શું જઈ કે પહેલા હંગાત નથી કે એ તો બાન ઘેર હતી। નામ ગયા હતી। ઓવા મિત્રો જો આ બાજુ બાના ઘરનું કામકાજ ચાલુ હ, હું તમને બતાવું। જો આ બાના ઘરનું કામકાજ ચાલુ હ, આવી ધીમે ધીમે બાના ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું હ। અળિયું બહુ નીકળી બાપડી ઘર બતાવજે, કપાળ બતાવજે તાર। બેટા બતાવજે મામા, જો 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 બળી જાય હાલે તું જોયા વગર કે હાથ નાખી જા તો મિત્રો ડુગ્ગુ બળી બળી જાય। તે પણ મેં કીધું તું બાળ દોણા તો બહુ ગરમ હોય બેટા, બહુ બળી ઠંડુ પાણી બાટલાનું રેડો પીઓ આપું હે મારું પણ કેમ ગાય થઈ બળી એટલે મિત્રો આ બાજુ આપણે ટિફિન લઈને હેડ્યા કુવા ઉપર અને ભાઈ જુઓ ચવાણું તૈયાર થઈ ગયું હે, જોઈ લો કમ્પ્લીટ આપણે ચવાણું રેડી થઈ ગયું હે। તો નાસ્તો બની ગયો હે, હવે શાંતિ નહીં મમ્મી ચાના ટાઈમે? શાંતિ
તમારે ખાવાનું હો તમારો ડુગું બધું ખાવાનું ચામાં સારું. મિત્રો અમારા ડુગુ કદી ઇમલી ઊંઘા નહીં હેરાન ના કરે ને એટલી ગળા એને જપ થતી નહીં. જો બધાને ઊંઘવાનો ટાઈમ છે. મારા મમ્મીને હુઈ ગયા હતા પણ એને હે ને મારી બેન જોડે હે ને આ કાકડીને કપવરાવી કે મને ભૂખ લાગી. તને રોજ આ ટાઈમે જ ભૂખ લાગે બેટા? પેલી બાજુ જો અમારા ભાઈઓ ઊંઝ્યા હે એને ઊંઘ આવતી નહીં અને આ બાજુ ઇવન મોટા બુનને ઊંઘ આવતી નહીં. જો બે હાથે કાકડી ખાવા વળજી હે તને બધાને ઊંઘ ખરાબ કરવી બહુ ગમે. કોક ન કોક એને હુંજા અને પછી ગમે કરીને હેરાન કરે. પાણી આપો અને પૈસા નાસ્તો આપો અને ચાકણી ડીશ બનાવરાય. એના ખાવાના ટાઈમે કદી પૂરું ખાય નહીં અને પછી આવા અધૂરા ટાઈમે કે મને આ ભૂખ લાગી ને આ ભૂખ લાગી ને હવે હુઈ જાય ને કાકડી ખાઈ હુઈ જજે આવું નહીં. હો અને પછી ઊંઘવાનો ટાઈમે જાણ ઊંઘ ઠેઠ 5-6 વાગે નહીં મમ્મી? 4-4:30 થાય એટલે ઊંઘ આવે ભાઈ. ભાઈ મોડા પડ્યા હતા ને હજી હમણાં થયા નહીં અને વાન સિકંજી પીવા જવું હે ડૂમ ટેણે ચાલો એકદમ ચોહી તને સિકંજી વાપરી. અરે કાલે જતો હું તો. હા બહુ ભાવ કુ. અરે તો મસ્ત બનાવે સિકંજી ભાઈ રૂનીવાળા. તો આપણે જઈએ અને સિકંજી પીતાઈએ. મિત્રો અમે સ્પેશિયલ સિકંજી પીવા માટે હે ને બાજુના ગામમાં આવ્યા નહીં નિકુલ? સિકંજી પીવા સ્પેશિયલ બાજુના ગામમાં આવ્યા. 5 કિલોમીટર સીતાઈ આવ્યા સિકંજી પીવા માટે. જો ફાઇનલી આપણી સિકંજી આવી ગઈ અને નિકુલના વળી નવા શોખ જાગી. બાજુના ગામમાં સિકંજી પીવા સ્પેશિયલ આવવું પડે 2 દાડા. કાલે આય રોજ આય આવી તો ચોમાહું આ બાજુ જાન જાય પર શોખ નહીં. તો મિત્રો આપણે સિકંજી તો પી લીધી. હવે આ નવાબના આપણે સેન્ડવિચ ખાવાનો શોખ જાગ્યો તો હવે જઈએ સેન્ડવિચ ખાવા. ચાવી લગાવવાનું ભૂલી ગયો તું. વેજ સેન્ડવિચ અને એક આલુ વેજ સાદી હા ઓહ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સેન્ડવિચ ખાવા. બટર તો નહીં કરાવી દે? બટર તો નહીં કરાવી તો રેડી. મિત્રો જો આપણે સેન્ડવિચ અહીંયા પેક કરાવીને લાયા હા કારણ કે ત્યાં નિકુલ કે આપણે ઘરે જઈને ખાવું એટલે અમે આવ્યા હા બુનની ઓયડી. અને જો આ વેજ સેન્ડવિચ અને તારા કયું હતું સેન્ડવિચ? આલુ વેજ સેન્ડવિચ. તો મિત્રો જો આમ તો આપણે બ્લોગર છીએ પણ ફૂડી બ્લોગર બનવાનું હતું આપણને. પણ એના પેટ ખરાબ થઈ જાય ને યાર. અને મારે તો પહેલા જ પેટ ખરાબ મને દુખાય જ કરે પેટમાં. તાર ખરાબ હતું ને મારે ભેગું હું તાર લાઈનમાં આવી. તને દુખાવા વળગી? ઓય તો જો આ સેન્ડવિચ અને સાથે ચટણી બેવીને. તો હવે સેન્ડવિચ તમને ઉકાળીને બતાવીએ. જો હાઈરીવીસ પોસ્ટમોર્ટમ કર્યું એવું ના કહેવાય લે મિત્રો ખોટું લાગી જાય. મિત્રો ખૂન चटनी है ये वाली ग्रीन चटनी है ये वाली रेड चटनी है. આપણે હિન્દીમાં બ્લોગ ચાલુ કરો. હવે બે હાથે ખાવું અને નાસ્તો કરશું જેના અમને સ્વાદની ભૂખ લાગે નહીં. ચાલુ કરો હેડો. તો મિત્રો આપણે પાછળથી ડુગ્ગુને સેન્ડવિચ ખાવા બોલાવી હતી. ડુગ્ગુ મજા આવી બેટા? હા ખાઈ જી બધું કે હજી તાર તો એમ નહીં પડ્યું હે? હા હો શાંતિ એકદમ બેટિંગ કરવા માટે કારણ કે મિત્રો આપણે ખાઈએ છોકરા ભૂખ્યા રહી મજા ના આવે એટલે એ માટે થઈને આપણે ડુગ્ગુને ફોન કરીને પાછળથી બોલાવી નહીં. અને હવે આપણે ચેલેન્જ કરવાની છે ક્રિકેટની કારણ કે મિત્રો શક્તિ મને રીલ મેળતો હતો કે તારી ઓવરમાં કે આજે કે હું 2 છક્કા મારવાની તાકાત રાખું એટલે આ શક્તિ બહુ ઓવર રીલ મિલતો હતો મારા ઉપર ક્રિકેટના. હા એટલે પાણી માપવું જ છે કાયદેસર. શક્તિ અને હું 2 જણા એક ઓવરની ચેલેન્જ કરીશું. 1 ઓવર હું નાખીશ ને 1 ઓવર શક્તિ નાખશે અને નિકુલ આપણો વ્લોગ કરશે એટલે પાણી મપાઈ જા કે ભાઈ કોણ સારી વધારે ક્રિકેટ રમે. આમ તો શક્તિ છોકરું કહેવાય હું એના આગળ ચેલેન્જ ના કરો
પણ એ મને બહુ ક્રિકેટના રીલ મેલા એટલે આ સ્પેશિયલીનું ઘમંડ તોડવા આપણે હે ને ચેલેન્જ કરીએ. મિત્રો ડુગ્ગું ખાઈ કે નહીં એટલે હવે અમારે આવી છે સુહાની ડોન સેન્ડવિચ ખાવા. બેઠી બેઠી ખા શાંતિ હો, પેલી ગ્રીન ચટણી ના ડબોડતી તું ન કઈ તીખી હ રેડમાં ડબોડીને ખા. મિત્રો આપણે સુપર ઓવર ચેલેન્જ ચાલુ થઈ જઈએ તો જો આ બાજુ આપણે ખુરચીરી જો આઉટ ગણા હે એનું અહીંથી બોલિંગ કરીને નાખવા ને શક્તિ આપણો બોલિંગ ઉપર ચેલેન્જ કરવાનું કહેતો હતો એટલે પેલી ખુરચી વચ્ચે લઈ રહે અને પેલું ટાયરને પડ્યું તો આપણા બાઉન્ડ્રી રહ્યા 6 દડા રમવાનું રહ્યા. 6 દડા હું રમીશ પહેલાં અને 6 દડા શક્તિ રમશે બોલિંગ ઉપર. આપણે નિકુલભાઈ ઉભા ઉપર શૂટ કરશે અને કમ્પ્લીટ બતાવશે તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો પહેલી ઓવરનો પહેલો બોલ શક્તિ નાખવા આવ્યા એ પેલી બાજુ સદેભાઈ બેટિંગ કરી. પહેલા બોલે 4 રન મારે સદેભાઈએ. બીજો બોલ આવી ગયો. બીજી બોલે 6 10 રન. પહેલી ઓવરનો ત્રીજો બોલ. ઓવરનો ચોથો બોલ. નહીં પણ અડ્યું એટલે 6 ગણાય તો. પાંચમો બોલ. 20 રન. તો મિત્રો જો આ લાઈનમાં દડો આવે પણ વ્યક્તિ ગણાવતો નહીં, કશો વાંધો નહીં, દડો લઈ લે. ના આપણે ચોખ્ખો નહીં ગણવો. આલ્યા નહીં હોય તો હાલ ન કરે હોય તો હાલે જ. એ પાવ ચેવું કરે ખબર? આ બાઉન્ડ્રી ઓમ ખેંચતો તો લાસ્ટ બોલ બાકી. આ અન્યાય કરે મારો. એવું ના કોઈ યાર. આ તો અમાર ધંધો ખાવ. મિત્રો લાસ્ટ બોલ આવી ગયો. 20 રન પૂરા સદેવભાઈ ના. 6 બોલમાં 21 રન કરવાના જો આ સુપર ઓવર ચેલેન્જ જીતવી હોય તો. શક્તિ બેટિંગ આવી જી. આ ભાઈ આ બાજુ સદેવભાઈ ની બોલિંગ. લેટ શક્તિ. પહેલી ઓવર પહેલો બોલ. એક બોલ. એના માટે સ્લો બોલ જ નાખું. હું ગઈ આજે બોલિંગ રાસ્તો જ કરો યાર. હવે કે સ્પિન કરો. બીજો બોલ. ના બાજુ સ્ટ્રોમ તારો. 4 રન. ત્રીજો બોલ. ચાર. 3 બોલ 8 રન. પહેલી ઓવર નો ચોથો બોલ આવી ગયો મિત્રો. નહીં. 1 રન. 9 રન થયા. ચાલુ જ રાખજો. હા. તારી તાકાત મારવાની વાત કરી રહી. આઉટ આઉટ આઉટ. આ સુપર ઓવર ની ચેલેન્જ આપણે જીતી ગયા. હવે ગમે એટલો હીરો બકવાસ કરા ઘણા નહીં. શું કઈ ના બીજી નહીં. ના એ વ્લોગ લોબો થાય. એક ઓવર ની ચેલેન્જ ની વાત હતી. કાલનો મને ઇન્સ્ટામાં માથાકૂટ કરતો તો આજનું પોણી આપણે માપી દીધું. આ તો તોય મેં સ્પિન નાખ્યા હતા. મને ફાસ્ટ બોલિંગ કરવાનું ના પાડતો હતો. અને પાઉ કે ખબર કે કરે ના એમ તો જો તેવું મળે નહીં. તો મિત્રો પાઉ એમ કે કરે ને મુરન એને 2 ઓવરમાં 2 છગ્ગા મારે. એક ઓવરમાં 1 મારે તો બહુ. ભૈયા આકાશ બતાવી દીધી. મોટું બતાવ. મોટું બતાવ. બીજી તો જો મિત્રો આ બાજુ કરિયાણું આવી ગયું. તો માતાજી ડબ્બો ને તું હોય ને ઈકન હું લાઈન વન ના હાલતો હો વન નહીં વન તો આ- અલગ હું તો આ કીધું તેલનો ડબ્બો હાલ ફેક્ટર નહીં ડબલાઈ હાલ હવે ફેક્ટર માતાજી મંદિરે તેલ થઈ રહ્યા. તો કાલ હું પ્રસાદ કરવા ગયો તો ઘેરથી નતો લઈ ગયો. આપણા ઘરમાં નહીં તેલ હતા પછી જ આપણે તો આવશે માતાજી નું પૂરું થયા તો. વાંધો નહીં પણ આપણે ચલવી લેવું માતાજીના તેલ જોવા જ ના એ બાબા તારા રોજ આવી રીતે જ લગાઈને રાખવાનું મટી જાય. ના હોય તો ગિરનારના જંગલમાં મિલ્યા થાય બરોબર જવા ને હા.
તો મિત્રો આ બાજુ અમારા ટીનુબેન વહેલા ખાવાનું બનાવી રહ્યા છે, પણ કોઈ ખાવા આવતું નહીં નહીં ડુગલા? ખાવાની જો ખાવાનું થઈ ગયું રાડો કરી રહી પણ કોઈ ખાવાનું તમે તો નવરા ખાઈ લેતા તાર પપ્પા તો અહીંયા તો ટાઈમ મળે તાણા આવે કે પેલા ભાઈ કોક આવે બિહાર તાણા તો બટાકાનું શાક બનાવ્યું. બટાકાનું બનાવ્યું, બાજરી રોટલા, કારેલોનું. હારો હેડો મોહળો તાણે વરસાદ જેવું અંધારી તો ફટફટ રોટલા કરે પણ આવ્યો ના. જબ્બર હતો. વાયરો આ એટલે લઈને જતો રહ્યો બધું વાયરો ને. આયો હજી. આ શું કરે છું? એવું ખાય ખબર? ખાય એક લાગે. હેડો તો ખાઈ લઈએ. મોહાળ યાદ મમ્મી મારા મોડું પડશે બાજરીનો રોટલી. રોટલી મોહળો બફોરની જ બફોરની. ના અત્યારે કરીને રોટલી ખાધી? લોટ પડે તો. હા મોહળી દે. શું ગઈ બેટા? ડચુરો વાળા શું જાણે? તો જમી લઈએ. જમી લો હેડો. ઓ મિત્રો અમે ખાઈને ડુગ્ગુને 2 જણા ઓટો મારવા જઈએ હો. ડુગ્ગુ વધારે ખાઈ લીધું બેટા? અને એ પાહો ઓટો મારવા વધારે આગે નહીં જતા અમારા ઘરથી. અમારા લોકેશન ઉપર આવી ગયા હા ઓટો મારવા પગ છૂટો કરવા. હા હા રોમ રોમ ભાઈઓ સિસ્ટમ ફાડી દેંગે. આ બાજુ આવી જાય, આ બાજુ આવી જા, આવી જા. રોમ રોમ ભાઈઓ સિસ્ટમ ફાડી દેંગે. એર્યું કર હેડ, કર હેડ. લેવ આમ તાક લે. શ્રીપાલ ઓ શ્રીપાલ. તો મમ્મી જો આ બાજુ શ્રીપાલના બારનો વાયરો ખવડાવી રહી હે, કારણ કે આખો દાળ ઘરમાં રહે. તડકો ખવડાવવાનો હોય, વાયરો ખવડાવવાનો. અત્યારે ખવડાવાય ગરમીનો આવા આવા. હવાની વાત કરું, અત્યારે થોડો તડકો હોવ અમે. સવારે હવે ના ખવડાય ઉનાળાનો હોય. હા એ શ્રીપાલ શિબુ. એ નહીં એ તો જન્મ ને હા એટલો થોડાક દિવસ આપણે સૂર્ય એટલે સવારે 7 વાગે હોય ને હા. એટલે તડકો ખવડાવ કે શિયાળામાં ચોક ખવડાવાય વહેલા. સારું ભાઈ એમ રાખો. નહીં શ્રીપાલસિંહ નહીં ઓ શ્રીપાલજી. તમારા મોમાં ગોડા ડાયા તો મિત્રો આપણે ઓટો મારી ઘરે આવી ગયા છીએ. હવે શાંતિ ઘડી કેસીને બેસી અને આપણે એડિટિંગ કરીશું અને પછી આપણે આપણા ઠેકાણે ધાબા ઉપર ઊંઘવા જતા રહીશું. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી અને જણાવી દેજો. આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.